આવ્યું. હવે તમને ખાલી એક જ એનું મુખડું જ બીજા લયમાં બોલી બતાવું. હાથ પડે જ્યાં જળમાં ત્યાં તો આગળ ખીલો થાય રે એવી હિમલી રાતું. કાગળ માથે ચિતરેલી કાંઈ નદીઓ જીજી જાય રે એવી હિમલી રાતું. નાચ વગાડે ડાકલી નાચે ગાડડી નાચે ચામડી નાચે ગોળ રૂવાડા. પટમાં બેસી દાડનો બોરિંગ ખેડ ચડાવી નાખતો અંગે અંગ ફૂફાડા. આબલું હેઠે ઉતરી ઓલા નાપણાના ગુણ ગાય રે એવી હિમલી રાતું. કાગળ માથે ચિતરેલી કાંઈ નદીઓથી જી જાય રે એવી. વાહ, બે પ્રકારના એના પઠનની કળા. છંદ એનો એ જ છે પણ આ એની પઠનની કળા છે. બે રીતે તમે એક કામ એકદમ જોશપૂર્વક કરી શકો અને એક એકદમ લયમાં. लड़की की माने खाली हाथ कैसे जाती है? તમે શું કે આપણે શું લખી રહ્યા છીએ અને બીજે શું લખાઈ રહ્યું છે. આપણી પાસે આવી કવિતા બતાવો, હું એને હાર પહેરાવીશ માણસને. આ વસ્તુ આપણી પાસે નથી. આપણે બહુ સમૃદ્ધિમાં મોટા થયા છીએ, બહુ સમૃદ્ધિ, બહુ લાલન પાલન, ચાંદીના ચમચા લઈને આવ્યા છીએ. આપણા મજૂરોય ભૂખ્યા નથી સૂતા. તમે જાશો ને કોઈક દિવસ જૂના ચપ્પલ કે કપડા લઈને ના પાડી દેશે. આપણા મજૂરો પાસે આવ્યું નથી કે ગંગા મૈયા એનું ઘર લઈને હોય. હા, કેટલી ગરીબી છે. કવિતા સંભળાવવા સિવાય એક પાઠકની ઘરે જાય છે અને એ કેવી રીતે અને પાઠક મળતો નથી પાછો. એ નાનકડી ચિઠ્ઠી મૂકીને જાય છે. એને જવાબની અપેક્ષા નથી. એ ડાક ઘર કા સંકટ બઢાના નહીં ચાહતા. કવિ કેટલો નિસ્પૃહ છે, એ કેટલો બીજાનું ધ્યાન રાખે ને. કવિ જીતા હે હરેક सांस में उसका पता बदलता है. અને તમે મને જવાબ મારા સરનામા ઉપર ન લખતા, કારણ કે હું એક જગ્યાએ નથી હોતો. હરેક सांस में આ ડાળ જાણે કે રસ્તા વસંતરા. જો આ ડાળ ઉપર કવિ છે. ખુશી ટેબલની વાત આપણે કરી એમાંય કવિ છે. ગંગા મૈયા આવી હતી પૂર સ્વરૂપે એમાંય કવિ છે. તો કવિ તો દરેક જગ્યાએ છે. એટલે એ પાઠક આયા થા આપકો સનદ રહે કે કવિ કા પ્રણામ આપતા. તમને સંભળાવવું છે. સાંભળનાર, વાંચનાર એના માટે ઋતુ વિશેની નથી પણ મને બહુ ગમે છે એટલા માટે હું આ કરું છું. પ્રિય પાઠક વાંચનારો છે, માણનારો છે, ભાવક છે, એને ઉદ્દેશીને લખાયેલા છે. મિલને આયા થા. કવિ છે એ પાઠકને મળવા જાય છે. હું તમારી ઘરે આવું ને, તમે ભાવક છો, તમે લખતા નથી પણ તમને કવિતા બહુ ગમે છે. જે હું નમિતાબેનની ઘરે આવી છું કે જે લખતા નથી પણ એને કવિતા ખૂબ ગમે છે. પ્રિય પાઠક મિલને આયા થા, પતા ચલા આપ બહાર ગए. मिलने आया था, पता चला आप बाहर गए, इसलिए वापस जा रहा था. यकीन करें मिलने ही आया था. कवि જ્યારે આવે છે ને ત્યારે અનેક જે ઘર માલિક હોય છે ને અનેક પ્રકારના વિચારો છે. यकीन करें मिलने ही आया था, कविता सुनाने नहीं. यकीन करें मिलने ही आया था, कविता सुनाने नहीं. पहुंचने में कष्ट तो हुआ पर खुश हूँ कि अंततः पहुंच ही गया. आश्चर्य कि आपके मोहल्ले के एक छोटे से बच्चे ने मुझे बता दिया आपके घर का ठीक ठीक नंबर. वरना कौन कवि होता है इतना भाग्यशाली. वरना कौन कवि होता है इतना भाग्यशाली जो अपने घर से चले और सीधे पहुंच जाए उस दुर्लभ अदृश्य नगर के उस दुर्लभ अदृश्य द्वार पर जो हमेशा एक पाठक का होता है.
કયો કવિ એવો નસીબદાર છે કે ઘરેથી નીકળે ને એકદમ એવી જ જગ્યાએ પહોંચે કે જ્યાં એનો ભાવક રહે છે. कि आश्चर्य कि आपके मोहल्ले के एक छोटे से बच्चे ने मुझे बता दिया आपके घर का ठीक ठीक नंबर. वरना कौन कवि होता है इतना भाग्यशाली जो अपने घर से चले और सीधे पहुंच जाए उस दुर्लभ नगर के उस दुर्लभ अदृश्य द्वार पर जो हमेशा एक पाठक का होता है. जा रहा पाठक तो घर जा रहा लेकिन फिर आऊंगा. आज नहीं तो कल, कल नहीं तो परसों, परसों नहीं तो बरसों के बाद. हो सकता है अगले जन्म में, हो सकता है अगले जन्म में. भ्रम न हो कि मैं अगले जन्म में विश्वास करता हूँ. भ्रम न हो कि मैं अगले जन्म में विश्वास करता हूँ. लेकिन प्रिय पाठक, भ्रम न हो कि मैं अगले जन्म में विश्वास करता हूँ. लेकिन प्रिय पाठक, एक कवि का काम चलता नहीं है अगले जन्म के बिना. ઘણા ઉમર થાય છે કે કવિ વયો જાય છે. રમેશ પારેખ નથી છતાંય જ્યારે પણ જ્યાં પણ કવિની મહેફિલ જામીએ છે આપણને રમેશ પારેખ યાદ આવશે. तो एक कवि का काम चलता नहीं है अगले जन्म के बिना. वह यही तो करता है अधिक से अधिक कि लोगों में और यहाँ तक कि चीजों में भी हमेशा बनी रहे बार बार जन्म लेते रहने की इच्छा. कवि શું કરે છે કે બીજાને ફરી ફરીને જન્મવાની ઈચ્છા જાગૃત કરે છે. जा रहा हूं लेकिन आपके दरवाजे पर चिड़िया के जैसा एक छोटा सा कागज धीरे से रखकर. जा रहा हूँ लेकिन आपके दरवाजे पर चिड़िया के जैसा एक छोटा सा कागज धीरे से रखकर, ताकि सनद रहे कि एक कवि आया था. ताकि सनद रहे कि एक कवि आया था. कैसे कहूँ उत्तर दीजिएगा. कवि तो एक चिट्ठी મૂકીને જાય છે પણ પાઠકને નથી કહેતું તમે એનો મને જવાબ આપજો. कैसे कहूँ उत्तर दीजिएगा. हमारे समय में कोई एक पता होता नहीं कवि का. कोई एक जगह न बैठो कि हमारे समय में कोई एक पता होता नहीं कवि का. वो जितनी बार सांस लेता है उतनी बार बदल जाता है उसका पता. वो जितनी बार सांस लेता है उतनी बार बदल जाता है उसका पता. इसलिए डाकघर का संकट बढ़ाना नहीं चाहता. પોતે પાઠકને પત્ર નથી લખતો, રૂબરૂ મળવા જાય છે. કવિતા સંભળાવવા નથી જાતો, રૂબરૂ મળવું છે પણ તો પાઠક મળતો નથી. એક ચિઠ્ઠી મૂકીને જાય છે અને કહે છે કે તમે જવાબ ન આપતા. मैं डाकघर का संकट बढ़ाना नहीं चाहता. प्रिय पाठक, अपराध क्षमा कि आया और बिना मिले जा रहा. प्रिय पाठक, अपराध क्षमा हो कि आया और बिना मिले जा रहा हूँ. सुबह का चला हो गई है शाम. जाते जाते बस एक ही गिनती है. सुबह से निकला हूँ हो चुकी है शाम. जाते जाते बस एक ही गिनती है कि देर सवेर आप जब भी लौटे, कि देर सवेर आप जब भी लौटे तो आप तक पहुंचे एक कवि का. केदारनाथ से इतिहास. નમસ્કાર. આજે આમ તો ધોમધકતો ઉનાળો હોવો જોઈએ એની બદલે મે મહિનાના માવઠાની સાંજોની વચ્ચે આજે તો પહેલી છૂટ એટલે આમ જોઈએ તો ઓફિશિયલ એક અઠવાડિયા પછી ચોમાસું બેસી જશે એટલે ઢળી રહેલો ઉનાળો અને આવી રહેલી વર્ષાની સાંજે આપણે ભેગા પડ્યા છીએ. આપણો હંમેશાનો ઉદ્દેશ એવો હોય છે કે આપણે કંઈક નવા વિષય સાથે નવી પ્રકલ્પના સાથે એક વાત કરીએ અને એમાં સૌ જોડાઈએ. આપણે વિશ્વ કવિતા દિવસે મળેલા અને આપણે વિશ્વ કવિતાઓ વિશે વાત કરેલી. જુદા જુદી ભાષાઓની કવિતાઓ, એના અનુવાદ અને આપણી કવિતાઓ પ્રસ્તુત કરેલી. આજનો વિષય ઋતુ છે.
ગુજરાતી સાહિત્યનું જો સૌથી સદાબહાર કાવ્ય હોય તો મને આ જ લાગે કે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. તો ઋતુ વિશેની આવી મુસલસલ ગઝલ કદાચ બહુ ઓછી જોવા મળે છે, પણ આ વસંત ઋતુ બહુ સરસ કવિતા છે. પણ મારે તમને એવી કવિતાઓ સંભળાવી છે કે જે મારી નથી, હિન્દી કવિઓની છે. મને એવું બધું ગમે કે આપણે આપણી ભાષાની સાથોસાથ બીજી ભાષાની ઉત્તમ કૃતિઓનું પણ પઠન કરીએ અને એનું ભાવન કરીએ. તો હેમંત દેવલેકરની આ એક છંદસ કૃતિ છે. શીર્ષક છે પેડો કા અંતર્મન, વૃક્ષની अंतर्मन निकाल. कल मानसून की पहली बरसात हुई और आज यह दरवाजा खुशी से खुल गया है. कल मानसून की पहली बरसात हुई और आज ये दरवाजा खुशी से खुल गया है. खिड़की दरवाजे महज लकड़ी नहीं है, खिड़की और दरवाजे महज लकड़ी नहीं है, विस्थापित जंगल होते हैं, विस्थापित जंगल होते हैं. मुझे लगा मैं पेड़ों के बीच से आता जाता हूँ. दरवाजाમાંથી બાર શાકમાંથી પ્રવેશ કરો તો मुझे लगा मैं पेड़ों के बीच से आता जाता हूँ. टहनियों पर बैठता हूँ, कुर्सियों पर बैसे છે, मैं टहनियों पे बैठता हूँ, पेड़ों की खोखल में रहता हूँ, किताबें मैं जंगल में घिरा हूँ. विदंतियों में रहने वाला आदिम खुशबू से भरा जंगल. कल मौसम की पहली बारिश और आज यह दरवाजा चौखट में फंसने लगा है. दरवाजा खुले એટલે પછી બંધ ન થાય. कल मौसम की पहली बारिश हुई और आज ये दरवाजा चौखट में फंसने लगा है. वो बंद होना नहीं चाहता, ठीक दरख्तों की तरह. दरख्त એટલે પેड़. वो बंद होना नहीं चाहता, ठीक दरख्तों की तरह. एक कटे हुए जिस्म में पेड़ का खून फिर से दौड़ने लगता है. एक કપાયેલો ટુકડો, ઝાડનો કપાયેલો ટુકડો જ છે ને દરવાજો, તો વરસાદ પડે છે ઈ ખુશીથી ખુલી જાય છે અને જે વૃક્ષનું રક્ત છે એની અંદર દોડવા માંડે છે. एक कटे हुए जिस्म में पेड़ का खून फिर दौड़ने लगता है और यह दरवाजा बचपन की स्मृतियों में खो गया है. याद आने लगा है किस तरह वो बाहें फैलाकर हजारों हथेलियों में समेटा करता था बारिश को. डालियों फैलाकर बारिश को हजारों हथेलियों में समेटा करता था बारिश को और झूमने लगता था. वह स्मृतियों में वो फिर से था. आज मानसून की पहली તો આ કવિઓ, બીજી ભાષાના કવિઓ એ વરસાદને કઈ રીતે જોવે છે, એણે કેટલી સરસ રીતે કપાયેલા વૃક્ષના આપણી સાથે એકરસ થઈ ગયેલા હિસ્સાઓની અંદર વરસાદ આવતા શું શું એનું અંતર્મન શું કરે છે એના વિશે આપણને વાત કરી. તો હવે એક બીજી કવિતા કે વરસાદ, આપણે એસએસસીમાં હતા અને નિબંધો લખતા કે વર્ષાનું સૌમ્ય સ્વરૂપ ને રૌદ્ર સ્વરૂપ, અને આપણે સૌમ્ય સ્વરૂપ બહુ મલાવીને લખતા, પણ રૌદ્ર સ્વરૂપની વાત આવતી તો આપણને બહુ લખતા નહોતું આવડતું. એક તો આપણું બાળક મન ડરતું પૂરથી, બીજું આપણે પૂર જોયા નથી. પૂર આપણે બહુ, ગુજરાત બહુ સરસ રીતે ઉછરેલું, બહુ સરસ રીતે વિકાસ થયેલું રાજ્ય છે, એટલે આપણે એવા પૂર જોયા નથી. તો આ એક એવું કાવ્ય જે વરસાદની વિનાશક વાત કરે છે તેનું કાવ્ય છે. શીર્ષક છે રીડ. રીડ કી હડ્ડી, આપણે જે રીડ की तो रीड. सर मुझे पहचाना क्या? बारिश में कोई आया. लेखक बैठा છે, बारिशમાં કોઈ આવે છે. सर मुझे पहचाना क्या? कपड़े थे बुचड़े हुए और बाल सब भीगे हुए, दिखाएला कपड़ा, भीना भीना बाल. पल को बैठा, फिर हंसा और बोला, ऊपर देखो. आया
बाल थे गीले, कपड़े थे मुचड़े हुए। एक पल को बैठा, फिर हंसा और ऊपर देखकर बोला, गंगा मैया आई थी। गंगा मैया आई थी मेहमान होकर, कुटिया में रहकर गई है। मायके आई हुई लड़की की माने गंगा मैया आई थी, कुटिया में रह के गई है। मायके आई हुई लड़की की माने चारों दीवारों पर नाची। गंगा मैया आई थी, चारों दीवारों पर नाची। खाली हाथ अब जाती कैसे? ये रावेली छोकरी खाली हाथ पहुंचे। खाली हाथ अब जाती कैसे? खैर से पत्नी बची है, खैर से बत्ती बची है। दीवार चूरा हो गई है, चूल्हा बुझ गया। जो था नहीं है, सब गया। प्रसाद में पलकों के नीचे 4 पत्रे रखते ही है पानी। गंगा आई थी, मायके आई हुई लड़की की मानी प्रसाद में 4 पत्रे पलकों के नीचे छोड़ गई है। मेरी औरत और मैं, सर, मेरी औरत और मैं लड़ रहे हैं। मिट्टी और कीचड़ फेंक कर दीवार उठाकर आया। सर, मेरी औरत और मैं लड़ रहे हैं। मिट्टी कीचड़ फेंक कर दीवार को उठाकर आया। जेब में हाथ गया कि हंसकर वो उठकर बोला, સાંભળનાર છે ને એના કિસ્સામાં वो हंसकर उठा। ना, ऐसे नहीं सर, ऐसे नहीं, यूं ही अकेला लग रहा है। ऐसे नहीं, यूं ही अकेला लग रहा था। घर तो टूटा, रीढ़ की हड्डी नहीं टूटी है। वैसे नहीं सर, यूं ही अकेला लग रहा था। घर तो टूटा, रीढ़ की हड्डी नहीं टूटी मेरी। हाथ रखिए पीठ पर और बस इतना कहिए। કુસુમાગ્રજ નામના કવિની સંવેદનશીલ રચના રાજકોટથી અને બધા સાથે મળીને મનોજ ખંડેરિયા સાહેબની એક રચના રસ્તા વસંતના એનું પઠન કરી છે કે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કઈ નથી પગલા વસંતના. મલૈયા નીલોની પીછી ને રંગો ફૂલોના લઈ, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના. આ એક તારા અંગે ને બીજો ચમન નહીં, જાણે કે બે પડી ગયા ફાટા વસંતના. મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં, મોર્યા છે આજ આંખોમાં આંબા વસંતના. ઉડી રહ્યા છે યાદના અબીલ ને ગુલાબ, હૈયે થયા છે આજ તો છાંટા વસંતના. પાટું ભરીને સોનું સૂરજનું ગરો હવે, પાછા ભરીને આવશે તડકા વસંતના. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કઈ નથી પગલા વસંતના. બીજી રચના છે નરેન્દ્ર મોદી સાહેબની કે અંતમાં આરંભ અને આરંભમાં અંત. અંતમાં આરંભ અને આરંભમાં અંત, આની પરના હૈયા નવકે વસંત. 16 વર્ષની વય ત્યાં કોયલનો લય, 16 વર્ષની વય ત્યાં કોયલનો લય. કેસુડાના કોના પર ઉછળે પ્રણય, કેસુડાના કોના પર ઉછળે પ્રણય. ભલે લાગે છે રંગ પણ ભીતરે શ્રીમંત, ભલે લાગે છે રંગ પણ ભીતરે શ્રીમંત. આની પરના હૈયામાં નવકે વસંત. અંતમાં આરંભ ને આરંભમાં અંત, આની પરના હૈયા નવકે વસંત. અને આજે તો વનમાં કોના વિરહ, આજે તો વનમાં કોના વિરહ. એક એક વૃક્ષમાં પ્રગટે
આજે તો વનમાં ફૂલના વિરહ એક એક વૃક્ષમાં પ્રગટે દીવા આશીર્વાદ આપવા આવે છે સંત પાનખરના હૈયા ડંકે વસંત પાનખરના હૈયામાં ડંકે વસંત અંતમાં આરંભ આરંભમાં અંત પાનખરના હૈયામાં ડંકે વસંત. આપણે બહુ ગુજરાત બહુ સરસ રીતે ઉછરેલું, બહુ સરસ રીતે વિકાસ થયેલું રાજ્ય છે, એટલે આપણે એવા પૂર જોયા નથી. તો આ એક એવું કાવ્ય જે વરસાદની વિનાશક વાત કરે છે તેની વાત છે. શીર્ષક છે રીઢ. રીઢ કી હડ્ડી, આપણે જે કહીએ રીઢ કે તો રીઢ. સર मुझे पहचाना क्या? बारिश में कोई आया. लेखक बैठा છે, बारिशમાં કોઈ આવે છે. सर मुझे पहचाना क्या? कपड़े थे बुचड़े हुए और बाल सब भीगे हुए, निखाएला कपड़ा, भीना भीना बाल. पल को बैठा, फिर हंसा और बोला, ऊपर देख. आया, बाल थे गीले, कपड़े थे बुचड़े हुए, एक पल को बैठा, फिर हंसा और ऊपर देखकर बोला, गंगा मैया आई थी. गंगा मैया आई थी मेहमान होकर, कुटिया में रहकर गई है, मायके आई हुई लड़की की माने. गंगा मैया आई थी, कुटिया में रह के गई है, मायके आई हुई लड़की की माने. चारों दीवारों पर नाची. गंगा मैया आई थी, चारों दीवारों पर नाची. खाली हाथ अब जाती कैसे? પિયર આવેલી છોકરી ખાલી હાથમાં છે. खाली हाथ अब जाती कैसे? खैर से पत्नी बची है. खैर से पत्नी बची है. दीवार चूरा हो गई है, चूल्हा बुझ गया, जो था नहीं है, सब गया. प्रसाद में पलकों के नीचे 4 पत्रे रखते ही रखा. गंगा आई थी, मायके आई हुई लड़की की मानी. प्रसाद में 4 पत्रे पलकों के नीचे छोड़ गई है. मेरी औरत और मैं, सर मेरी औरत और मैं लड़ रहे हैं. मिट्टी और कीचड़ फेंक कर दीवार उठाकर आया. सर मेरी औरत और मैं लड़ रहे हैं. मिट्टी कीचड़ फेंक कर दीवार को उठाकर आया. जेब में हाथ गया कि हंसकर वो उठकर बोला. सांभळनार છે ને એના કિસ્સામાં वो हंसकर उठा. ना ऐसे नहीं सर, ऐसे नहीं, यूं ही अकेला लग रहा है. ऐसे नहीं, यूं ही अकेला लग रहा था. घर तो टूटा, रीढ़ की हड्डी नहीं टूटी है. वैसे नहीं सर, यूं ही अकेला लग रहा था. घर तो टूटा, रीढ़ की हड्डी नहीं टूटी मेरी. हाथ रखिए पीठ पर और बस इतना कहिए. કુસુમાગ્રજ નામના કવિની સરસ સંવેદનશીલ રચના. ગાવી નથી ને ખાલી બોલ. કે તમે માવઠાનો મેઘ બનીને વરસી ગયા. તમે માવઠાનો મેઘ બની વરસી ગયા અને અમે ખોબે ખોબે પાણી ભરતા ગયા. અને ચોમાસાના વેગમાં ભીંજાતા અમે ઝાકળનો દરિયો તરતા ગયા. અમને કહ્યું વરસાદ છે ને અમે ઝાકળનો દરિયો તરતા ગયા. પાનખરના પાન સમા હળવા રહીને તમે સુવાળી લાગણી પર ફરતા ગયા ને વસંતના વેમમાં ફૂલડાની રાહ જોતા અમે આશાનો પાલવ ધરતા ગયા. તમે માવઠાનો મેઘ બની વરસી ગયા. ખોબે ખોબે પાણી તમે જે નમસ્તે, મારું નામ શિલ્પા પટેલ છે. હું પ્રાથમિક શિક્ષક છું અને આજે મને વનિતાબેનને અહીંયા આવકારો આપ્યો અને હું મેડમને મળી છે. 2 કવિતાઓ સાંભળી ઋતુ વિશે બહુ મજા આવી. હવે હું મારી એક અછાંદસ રચના છે ચોમાસા ઉપર લખેલી છે. કારણ કે ચોમાસા
આખી બારાખડીમાં એક શબ્દ સરસ છે, ચોમાસું. ચોમાસું મારા મનની તરસ. સાચું માન સખી સાવ કોરી રહું છું, એ વર્ષીને ભીંજવશે એ વાતમાં જ રસ. પાલો પલાળું કે પછેડી પલાળું, પાલો પલાળું કે પછેડી પલાળું, પણ ભીંજાય છે આંખો જ કેમ કરીને વાળું. પાલો પલાળું કે પછેડી પલાળું, પણ ભીંજાય છે આંખો જ કેમ કરીને વાળું. બધા સમણાની હમણાં તો વાત જ નિરસ છે, એ વર્ષીને ભીંજવશે એક વાતમાં જ રસ છે. આઠેય મહિના અમારા ઉંમરે જાય છે. 4 મહિના ચોમાસાના છે, એના સિવાયના જે 8 મહિના છે એમાં ઉંમરે જાય છે, કારણ કે એ વાછટની વાટે ગાલ ખારા થઈ જાય છે. આ વાદળોની વીજળી આજ અરસ પરસ છે, એ વર્ષીને ભીંજવશે એ વાતમાં જ રસ છે. ધોધમાર વર્ષે કે ઝરમરિયા છાંટે, એ ધોધમાર વર્ષે કે ઝરમરિયા છાંટે, એ સ્પર્શે તો છે બસ આવીને જાતે. એ આશા એ આજ મારી આંખોમાં ઓજસ છે, હું ચાતક વિચારું એ દુર્લભ તરસ છે, એ વર્ષીને ભીંજવશે બસ આ એક જ તરસ. એક ગઝલ છે, છત્રીની તો એસી દેસી. સુપડા ધારે વર્ષા વર્ષે છત્રીની તો એસી દેસી. ભીંજાવા આ દલરું ગણકે છત્રીની તો એસી દેસી. બીજો શેર છે, મન મૂકીને મેઘો જામ્યો, ધરણી નાચે નાચે વૃક્ષો. હૈયામાં ચોમાસું છલકે છત્રીની તો એસી દેસી. વરસાદી છાંટા લાગે મીઠા જાણે સાકરના કોરા. વરસાદી છાંટા લાગે મીઠા જાણે સાકરના કોરા. સાજણ કેવું મનમાં મલકે છત્રીની તો એસી દેસી. ખીલી ઉઠી ધરતી આખી લાગે જાણે દુલ્હન જેવી. આકાશે જોને વીજ ચમકે છત્રીની તો એસી દેસી. ખુલ્લા નખની નીચે નકશી ભીંજાવું છે આજે મારે. આડસ સગડી મનને ખટકે છત્રીની તો એસી દેસી. સુપડા ધારે વર્ષા વર્ષે છત્રીની તો એસી દેસી. ભીંજાવા આ દલડું રખે છત્રીની તો એસી દેસી. થેન્ક યુ. સરસ. નમસ્કાર, હું પ્રવીણ વાછાણી દિલેરના તખલ્લુસથી લખું છું. ગુજરાતી અને હિન્દી ગીત અને ગઝલ બંને લખું છું. આજે આપણે ઋતુ વિષયને લઈને મળ્યા છીએ ત્યારે હું મારા પ્રણયને આધારિત બે ગીત રજૂ કરીશ. અષાઢનો મેઘ અને સજનીનો સંગ, પછી ભીંજવ્યા વિના તે કેમ રહીએ. અષાઢનો મેઘ અને સજનીનો સંગ, પછી ભીંજવ્યા વિના તે કેમ રહીએ. ઢેલ બનીને તમે એવા ઢબુકિયા, અમે ટહુકિયા વિના તે કેમ રહીએ. ને પ્રીતળીના જલ ભરી નીકળી છે વાદળી ચૂમવાને ઊંચે ગગન. પવનને સંગ સંગ દોડે એવી કે જાણે મળવાને કેવી લગન. પિતળીના જલ ભરી નીકળી છે વાદળી ચૂમવાને ઊંચે ગગન. પવનને સંગ સંગ દોડે એવી કે જાણે મળવાને કેવી લગન. વાદળડી બની તમે એવા ભીંજવ્યા, અમે ગરજ્યા વિના તે કેમ રહીએ. અષાઢનો મેઘ અને સજનીનો સંગ, પછી ભીંજવ્યા વિના તે કેમ રહીએ. ને ધગધગતી ધરતીની આંખો ભીંજાણી, વિરહમાં એના સજનની. બાગ બાગ ફૂલ ફૂલ રડી પડ્યા કેવી તડપ છે મિલનની. ધગધગતી ધરતીની આંખો ભીંજાણી, વિરહમાં એના સજનની. બાગ બાગ ફૂલ ફૂલ રડી પડ્યા કેવી તડપ છે મિલનની. ધરતી બનીને તમે એવા તરસ્યા, અમે વરસ્યા વિના તે કેમ રહીએ. અષાઢનો મેઘ અને સજનીનો સંગ, પછી ભીંજવ્યા વિના તે કેમ રહીએ. છેલ્લો અંતરો હે કે હેતના હિલોડા લેતી નાચતી ને કૂદતી, નદીઓના જેવો તરવર. બાહો ફેલાવીને દિલેર સમંદર સમ, વાટલડી જોતો તટ પર. હેતના હિલોડા લેતી નાચતી ને કૂદતી, નદીઓના જેવો તરવર. બાહો ફેલાવીને દિલેર સમંદર સમ, વાટલડી જોતો તટ પર. હાથ લંબાવ્યો તમે સંગે ચાલવાને, પછી પકડ્યા વિના તે કેમ રહીએ. અષાઢનો મેઘ અને સજનીનો સંગ,
પછી વિંજ્યા વિના તે કેમ રહીએ. નમસ્કાર, મારું નામ રમેશભાઈ પાચાણી, પદ્મપરાગમાં તકલથી રહું છું. GNFCમાંથી રિટાયર છું અને રાજકોટ ખાતે. આજે ઋતુવિજ્ઞાનની માધ્યમમાં મારું લખેલું કાવ્ય વરસાદ તું એવું આપની સમક્ષ રજૂ કરું છું. ગગનભેદી ગૌરવ ગાને ગાંડો ગાજતો વરસાદ તું, તો કોક અધિક ફોરમિત ફોરે નભે કોરે ઝરતો વરસાદ તું, ટપક ટીપે પ્યાસી પ્યાસને સિંચતો વરસાદ તું, ને વાલક બુંદે વળી વળીને વીંજતો વરસાદ તું, હલકા હલકા હરખે ઘણા હીંચતો વરસાદ તું, જાણે ગમતીલું ગીત એ ગુંજતો વરસાદ તું, ઉરે ધરીને આફત ધીરજ ઘૂમતો વરસાદ તું, અને જાણે ગીત આનંદી સચરાચર ચૂમતો વરસાદ તું, પંથ પ્રયાસે ખેતરો ગણેરા ખુંદતો વરસાદ તું, પંથ પ્રયાસે ખેતરો ગણેરા ખુંદતો વરસાદ તું, ને નીતરી ભીતરે પ્યાસી ધરાને ગુંદતો વરસાદ તું, ઘનતા ઘેરી લાગણીઓ ગણેરી ઘૂંટતો વરસાદ તું, અને રાહત રાહમાં ક્યારેક સમયને કૂદતો વરસાદ તું, તેજી વાદળ અંત કેવો વ્યગ્ર વેગે અછૂટતો વરસાદ તું, અને સરનામું સમણા ભરી ધરતીનું પૂછતો વરસાદ તું, સરવડા સાવરણે પાંદડેથી રજકણોને લૂછતો વરસાદ તું, અને મુક્તો માજા વરસી જોરે જાજા તો ક્યારે રૂઠતો વરસાદ તું, ને પદ્મ પરાગ પૃથ્વી વલ્લભ પલ્લવ ધરતીનો મુંજકો વરસાદ તું, અને તુજ સ્પર્શે જાગી ઉઠે શમણા એ શક્તિ પુંજસો વરસાદ. એક વરસાદ એ મારી પાસે છે ઋતુ ગીતો. ભિંજન આજ ભાવ નિર્જર, ભિંજન આજ ભાવ નિર્જર, જરતું કેવું જીવન જર્જર, સરે સરવડે સર્વ સરસર, ઢીંગી ધરા આજ તરતર, આ હૈયું થરથર આંપતું, કોણ જાણે કુણી કુણી કૂપણેથી, હૃદયના છાને કુણેથી, થઈને ઘડી ભર આવું ઊંચું, ઓલી ભીતરે ભીનાસું માપતું, આ હૈયું થરથર આંપતું, મેઘ ફોરે ધરી મીઠાશ મલકાટે, કોણ ઓલા સુંદર ચહેરે, કોણ ઓલી વેતી લેરે, સુંદર સ્મિત ચહેરે ફરકાવતું, આ હૈયું થરથર આંપતું, પદ્મપરાગ આ મેઘ મલ્હાર, ધરી ધરી ઓઠે શબ્દ ફુલહાર, એ લુચ્ચું લલિત સ્મિત મરમર, કરે સ્વાગત ચોમાસે ભાવતું, આ હૈયું થરથર આંપતું. ખેડૂતો ધરતી લીલી જોઈને અને થાય છે વરસાદ, લાગતો બાળકને લુચ્ચો ને વળી ભોળો કર, લાગતો બાળકને લુચ્ચો ને વળી